લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની ઇન્કમટેક્સ કચેરી બહાર વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કર્મચારીઓએ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇન્કમટેક્સ ગ્રેજ્યુએટ ઓફિસર એસોસિએશનના પ્રમુખ શિવકુમાર અને ઇન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશન ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી જનક જોશીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। ધરણા દરમિયાન કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી, જેમાં કેડર રિવ્યૂ અને રિસ્ટ્રક્ચરિંગનો અમલ, નોન-આઈઆરએસ કેડરના કર્મચારીઓ માટે કારકિર્દી પ્રગતિ સુનિશ્ચિત કરવી તેમજ 2014 બેચ બાદના પીઆર અધિકારીઓના અટકેલા પ્રમોશનનો પ્રશ્ન ઉકેલવો સામેલ છે। આ ઉપરાંત ઓલ ઇન્ડિયા સિનિયરિટી લિસ્ટ તૈયાર કરી અસિત પ્રમોશન માટે બોલાવવા, ભરતી નિયમોમાં સુધારા તથા ટ્રાન્સફર પોલિસીમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવવામાં આવી। સંગઠનોએ સ્પષ્ટ કહ્યું છે કે જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। पूरी करो, पूरी करो, पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी करो, हमारी मांगे। इनकम टैक्स डिपार्टमेंट में दो एसोसिएशन है, एक नॉन गजेटेड है ITEF है, एक गजेटेड ऑफिसर एसोसिएशन है IT गोवा है। दोनों मिलकर के एक आज आपने धरना में बैठे हैं कि डिपार्टमेंट के रिलेटेड ज़्यादा मुद्दे हैं, प्रमोशन है इसमें एम्प्लॉइज का और इंफ्रास्ट्रक्चर रिलेटेड मुद्दे हैं। ये सारे जो है हमारा सेंट्रल बोर्ड ऑफ डायरेक्ट टैक्सेस में पेंडिंग है काफ़ी दिनों से। तो एक लंच आउट डेमोन्स्ट्रेशन भी किया था हमने लास्ट वीक में, और ये सब डिपार्टमेंट रिलेटेड मुद्दाओं के लिए देखिए आपके धरना हाँ चल रहा है, मतलब बात किया उससे लेट हो रहा है, इसकी वजह से हम लोग संगठन मिलकर के आज संघर्ष कर आपने तो शिव कुमार इनकम टैक्स ऑफिसर एसोसिएशन का गुजरात का प्रेसिडेंट।